જય શ્રી રામ મિત્રો, મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે છે ચેલેન્જનો 6થો દિવસ અને કન્ટિન્યુ 5 દિવસથી આપણે ડેલી વિડીયો બનાવીએ છીએ। ભલે વ્યૂ વધારે આવે ઓછા આવે એનાથી કોઈ મતલબ નથી, પણ આપણે ડેલી વિડીયો બનાવી રહ્યા છે અને ઓકે લાઈટ સ્ટાર્ટ થઈ ગઈ છે। ડેલી વિડીયો આપણે બનાવીએ છીએ, વ્યૂની કોઈ ચિંતા છે નહીં। અને આજે ઘણું મોડું થઈ ગયું, રાતના લગભગ 10 વાગી ગયા છે, છતાં આપણો જે નિયમ છે એ પ્રમાણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ અત્યારે કરી દીધું છે। અને બીજું તો કંઈ વધારે નહીં, પણ આજે આપણા પોતાના મોબાઈલથી વિડીયો શૂટ કરી રહ્યા છે। ડેલી પેલો જે મારી જોડે નાનો કેમેરો છે એનાથી હું શૂટ કરતો હતો, પણ આજે કેમેરાથી, અને મને એવું લાગી રહ્યું છે કે કેમેરાનું પણ રિઝલ્ટ સારું છે, ખરાબ નથી। અને આજનું જે દિવસ હતો મારો ખૂબ જ સરસ હતો। અને આજે એક બેન વિશે વિડીયો પણ બનાવ્યો છે આપણે ઇન્સ્ટાગ્રામ પર। બેનને કેન્સર છે, છતાં હિંમત હાર્યા વગર બેન ઘણું બધું સંઘર્ષ કરી રહ્યા છે। લગભગ 2 કીમોથેરાપી એમની ખતમ થઈ ગઈ છે, થોડો ચહેરો બદલાઈ ગયો છે બેનનો, છતાં હિંમત નથી હારી રહ્યા। અને બસ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીથી જલ્દી સાજા થઈ જાય। એના સિવાય એક મેં વિડીયો બનાવ્યો હતો બૂટ વિશેનો, યુનિસ્ટાર ગોલ્ડ સ્ટાર બૂટ હતા એનો, કારણ કે મારા જે સંઘર્ષના દિવસો હતા એની અંદર ઘણો બધો મેં સંઘર્ષ કર્યો છે। અને કાલે કદાચ હું થોડો ઘણો મારો પોતાનો અનુભવ શેર કરીશ, આજની વિડીયોમાં નથી કરવો, કે હું એક સામાન્ય પરિવારમાંથી આવતો એક બેરોજગાર નવયુવાન, જેની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હોવા છતાં પણ હું આર્મીમાં જોડાઈ ગયો, ત્યાં સુધી હું પહોંચી ગયો આર્મી સુધી। તો આજે મારું સંઘર્ષની કહાની છે, થોડી ઘણી શેર કરવાનો છું, પછી કદાચ ભવિષ્યમાં જોઈશું વધારે શેર કરવાની। પણ નોર્મલી આ બૂટની વાત નીકળી છે એટલે બૂટ પરથીનો એક નાનકડો પ્રસંગ છે એને શેર કરવાનો છે। અને તમને ખબર છે ડેલી આપણે 3 મિનિટની આજુબાજુનો વિડીયો બનાવીએ છીએ। અને જો અત્યારે મારી જોડે ક્રિશા આવી ગઈ છે, શું કહું છું ક્રિશા? બોલ, પપ્પા વિડીયો બનાવી રહ્યા છે, તું શું કહું છું એવું કે? આ વિડીયો તારો યુટ્યુબ પર અપલોડ થશે, બરોબર છે? શું કહેવાનું છે કઈ આપણે કોને કહેવાનું? હા તો ડાન્સ કર ને, કોણે તને રોકી? જા ડાન્સ કર, ઓકે? હા જો કરો ડાન્સ કરો, ચાલો બધાને બતાવીએ। હા ગુડ, ઓકે। બીજું ચાલો ગાઓ। લાલ લાલ કલરની બાંગડી, બાંગડીનો કલર લાલ, લાલ લાલ કલરની બાંગડી, બાંગડીનો કલર લાલ, અરે વાહ વાહ, બધું જો આ દિશાએ જોરદાર ડાન્સ કર્યો છે। અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે આપણે ભલે કદાચ થોડું ઘણું ઓછું હશે આપણી જોડ, પણ આપણે સુખી છે, ખાસ કરીને ફિઝિકલી ઘણા બધા ફિટ છે, એટલા માટે ભગવાનને થેન્ક યુ। કારણ કે ઘણા બધા એવા લોકો છે એમની પાસે કદાચ વ્યવસ્થિત શરીર નથી, ખાસ કરીને ફિઝિકલી। તો અને આજે જે બેનનો વિડીયો વિશે મેં જે વાતચીત કરી હતી એમાં બેને ચોખ્ખું કીધું હતું કે તમારો રંગ રૂપ ને બીજું બધું પછી આવી જાય, સૌથી પહેલાં તમારું શરીર આવી જાય। કારણ કે તમે બ્યુટીફુલ દેખાવો છો એટલે બહુ બધું ના કહેવાય, પણ સાથે સાથે બ્યુટીફુલની સાથે સાથે તમારું શરીર પણ વ્યવસ્થિત રીતે કામ કરવું જોઈએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। કારણ કે આપણે સારા બહુ વધારે બ્યુટીફુલ દેખાતા પણ આપણા હાથ પગ વ્યવસ્થિત કામ ના કરતા હોય, શરીરમાં કમજોરી હોય અથવા બીજું બધું હોય, તો એ પછી એ સુંદરતાને શું કરવાની, એટલા માટે। તો ચાલો વિડીયો લગભગ 4 મિનિટનો બની ગયો છે અને આશા રાખું છું ચાલો આજ 5 મિનિટનો વિડીયો ખતમ કરી દઈએ। અને તમને બધાને ખબર પડતી હશે કે કદાચ મારો જે પહેલો વિડીયો હતો અને અત્યારે 5મો 6થો વિડીયો છે એની અંદર શું ફરક આવી રહ્યો છે, શું અંતર આવી રહ્યું છે, બરાબર છે? અને ચોક્કસ મને આશા છે કે કદાચ ભલે આ મારો જ 5મો 6થો વિડીયો રહ્યો, પણ જે 365મો 66મો વિડીયો બનશે એ કંઈક અલગ જ લેવલનો હશે, બહુ એની જે ગુણવત્તા હશે, બોલવાની મારી જે સ્પીચ હશે એ બધું કંઈક અલગ લેવલનું જ હશે। અને મને અત્યારે પણ શું કહેવાય કોન્ફિડન્સ છે, વિશ્વાસ છે કે હું સારું બોલી જ રહ્યો છું, પણ આને સુધારવાની જરૂર છે, બરાબર છે? એટલું વધારે પણ સારું નથી બોલી ગયો, પણ આપણે બોલવાનું છે એકદમ પરફેક્ટ। અને કહેવત છે ને કે બોલે એના બોર વેચાય, એવી રીતે આપણે બોલવાનું છે અને બોર વેચવાના છે। તો ચાલો બધાનો ખૂબ ખૂબ આભાર।
કે તમે મારો અત્યાર સુધી વિડીયો જોયો. મને તમે યુટ્યુબની અંદર કોમેન્ટ, લાઇક અને સબસ્ક્રાઈબ દ્વારા પણ સપોર્ટ કરી શકો છો. બધાને જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. કાલે મળીએ.